પુષ્પા 3 નીકળવાનું ને એની બધી બોટો જો અહીંથી જ નીકળવાની છે, બધી તૈયારી થઈ જ ગઈ. આ ભાઈ તો જો બહાર જ્યોતિર્લિંગ કરતા હતા, બાય સ્કેટિંગ લેવું છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના 135માં મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણી મોર્નિંગ થઈ હતી કે દ્વારકાધીશના મંદિરની સામે, અને આપણે દ્વારકાધીશના મંદિરની સામે જ એક રૂમ હતી, એટલે મસ્તીના દર્શન થઈ ગયા હતા ઉડતા વહેતા. અને હાલો તમે બધા ધજાના દર્શન કરી લો. ત્યાંથી બે જ આપણે લીપમાં નીચે વહી ગયા અને બધા હેઠે વહી ગયા હતા. આપણી વાટે જ બધા ઊભા હતા અને આપણે હું છેલ્લે હતા આજે. તો હું ઉઠવામાં થઈ ગયું હતું મોડું, નીચે આવી પી લીધી ચા. તો ભાઈ તો મારી સામું જતા હતા, ન જોયો હોય. ગાડી લઈને પાછા નીકળી ગયા આપણે ત્યાં. તો અહીંયા ફેક્ટરી નાખી હતી ને આપણે પોગી જતા બેટ દ્વારકા. અને 1 વાગે તો મંદિરના દર્શન બંધ થઈ જતા ને આપણે તો 12:30 જ વાગી જતા. ફટાફટ આપણે દર્શન કરવા જવાનું હતું. પુલેથી ફટાફટ નીકળી ગયા આપણે. અને આપણે તો રૂમાલ ને એવું પહેરીને નીકળી ગયા હતા, કેમ કે આપણે કાળા ન થઈ જાય ને એટલે. અચ્છા આ ભાઈ તો સ્કેટિંગ કરીને 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરવાના હતા. ને ફાઇનલી આપણે પહોંચી ગયા બેટ દ્વારકા. અને ચાલો અમે બધા નીકળી ગયા હાલીને પાછા આપણે જવા માટે. ત્યાં તો અલગ અલગ પ્રકારની વાસળીઓ હતી. મેં કીધું કોને લેવી છે? ત્યાં તો 2 ગાયો બાંધવા મળી મને કે મારે લેવી છે. મેં કીધું હાલો કોઈને નથી લઈ દેવાની. ત્યાંથી આપણે પહોંચી ગયા મંદિરના દર્શન કરવા માટે. અને આપણે ફોનને મૂકી દીધા હતા લોકરમાં. ત્યાંથી પાછા આવી ગયા બહાર. થોડું જોતા આવી આ બાજુ કેવું છે. ત્યાં તો સ્કૂબા ડાઇવિંગ ને એવું બધું હતું. પણ એ ભાઈ ભાવ જ કેટલો બધો કીધો, 5000 રૂપિયા કીધું. કાંઈ વાંધો નહીં, માનકા હાલ અહીંથી નીકળી જાય. મેં કીધું ડોલ્ફિન આપણે વિડીયોમાં જોઈ લેવું. તો અહીંયા અલગ અલગ પ્રકારના કાના મળતા હતા, પણ આપણે ઘરે જ કાનો હતો એટલે આપણે ન લીધું. પાછું હેલ્મેટ પહેરીને નીકળી ગયા આપણે, કેમ કે ફોટા પાડવાના હતા 10-15 કિલો. અને બધાને ખબર છે પુષ્પા 3 નું આ રિલીઝ થવાનું છે. મેં તો જોઈ લીધું અહીંયા, કેમ કે બધી બોટ અહીંયા જ પડી હતી. મેં કીધું હા અહીંથી ચોરી થવાની છે, જોઈ લીધું. ને આવી ગયા પાછા આપણે ગોપી તળાવ. આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને માનકો કે હાલ માર્કેટમાં આટો મારતા આવી જાય. તો મને ફોન મળી ગયો 1997 નો. મેં તો CID માં ફોન કર્યો પછી. એટલે જો માનકાને ક્યાંય બહાર નથી લઈ જતો. જ્યાં હોય ત્યાં નકરું લે જ કરવું. જ્યાં હોય ત્યાં રોવા મળે મને કે મારે લેવું જ છે. એ ભાઈ તો રહ્યા જતા મને કે મને કેમ ન લીધું. ત્યાંથી આપણે ફાઇનલી પહોંચી જતા, દર્શન કરી લીધા. હાલો તમને કરાવી દો. તો આપણે પહોંચી જતા નાગેશ્વર મહાદેવના મંદિરે. અને હાલો તમે બધા દર્શન કરી લો. અને આ બધે જો લાઈનમાં ઊભા રહી ગયા હતા. ન્યાય હકણા નહોતા, બે હતા આમ તેમ બધાને શાળા જ લેતા હતા. અહીંયા એક જગ્યાએ મંદિરની અંદર ફોન લઈ જવા દીધો હતો. ત્યાંથી પાછા નીકળી આપણે પપુડાની ગાડી. અને ગાડીમાં તો કંઈક અલગ જ ફિલિંગ આવતી હતી. જેમ લીવર તો ને એમ ભાગતી હતી. ત્યાં તો માનકો છો મારો વિડીયો ઉતારતો હતો. મેં કીધું વિડીયો ન ઉતારતો, મેં કીધું મારો પાછું તું મને મેં કીધું વાયરલ કરી દેશો. મને કે ખમે કે હરખો બેવા દે મને, પછી કે હરખું પેનિંગ લાગશે વિડીયોમાં. મેં કીધું અહીંયા બેઠો સુરતમાં નો બેતો પાછો. પોગી જતા પાછા દ્વારકા. ત્યાં જો ધજા લઈને જતા હતા બધા. એ વાત ઉપર હાલો બધા કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ. ત્યાં તો આ ભાઈ તો જો ગયા ફોટો પાડતા હતા. મેં કાંઈ વાંધો નહીં પાડી લ્યો. અને ફાઇનલી આપણે દ્વારકાની ફેમસ લસ્સી પી લીધી. કાલે હું ગોમતી ઘાટે નાયા જેટલા હતા ને, તો પછી આવી જતા આપણે ધાબે. અને ધાબેથી કંઈક જોયું તો મંદિરનો વ્યૂ આવો આવતો હતો. પછી ખબર પડી કે ફોટા ત્યાંથી સારા આવત. મેં કીધું કાંઈ નહીં, બીજી વાર પાછા આવશું ત્યારે હરખા ફોટા પાડી લેવું. અને હવે આપણે સુરત જવાનો ટાઈમ થઈ ગયો હતો. અને હવે ઘરે જવાનું મન જ નહોતું થતું. તો આપણે દ્વારકાધીશને કીધું કે જલ્દી પાછો બોલાવો કરજો, એટલે પાછા આવી તમારા દર્શન કરવા. અને કાંઈ નહીં, હારું હાલો મળ્યા પાછા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.